હવે જો તને કહું એક વાત ઉપર તું ધ્યાન આપ. આપણી દીકરી હવે જવાન થઈ છે, ઉંમર લાયક થઈ છે, એનું ભણતરય પૂરું થઈ ગયું છે. તો હવે એના માટે છે ને મારી ચિંતા વધતી જાય છે. કોણ જાણે હવે એનું ઠેકાણું કેવું મળે કેવું નહીં. આપણે ઓલા અમદાવાદ રસિકભાઈ ને એકાદ માં બોલાવ્યા હતા ને, તે વાતનું શું થયું? એ તો બધી વાતચીત થઈ ફોનમાં. ઘર સારું છે, છોકરો પણ સારો છે, પણ છોકરાનું ભણતર બહુ ઓછું છે. હવે આ જમાનામાં એટલું થોડું ભણતર તો કેમ ચાલે? કોને ખબર કાલ સમય કેવો આવીને ઊભો રહે. આ તો શું કે છોકરા થોડું ભણેલા હોય, ડિગ્રી હાથમાં હોય ને તો કાલે પોતાની રીતે કાંઈ પણ કરી શકે. તો પણ રસિકભાઈ ફોન કરીને કયો ને, કંઈક હારામાં હારું ઠેકાણું હોય, મુહૂર્તે હારું ભણેલો હોય એવું ગોતી આપે. વાત તો કરી છે મેં એમને, પણ હવે એ બિચારા શું કરે? એની પાસે જે લોકો આવતા હોય એ આપણને કહે. હા, અંજુ મને એકવાર કહેતી હતી કે એના કોલેજમાં કેનો ફ્રેન્ડ છે, એ બંને એકબીજાને પસંદ કરે છે. એ વાત તો હું ભૂલી જ ગઈ. આપણે એમ કરીએ તો અંજુના પસંદના છોકરાને જેની સગાઈ કરીએ તો વાત કરવામાં હું વાંધો? તારી વાત તો બરાબર છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હા બેટા અંજુ, આ તારા મમ્મી હમણાં વાત કરતા હતા કે જ્યારે તું કોલેજ કરતી હતી ત્યારે તારી સાથે એક તારો ફ્રેન્ડ ભણતો હતો અને તમે બંને એકબીજાને પસંદ પણ કરો છો. જો એ છોકરો તને પસંદ હોય તો એ છોકરાને તું ઘરે બોલાવ, તો અમે એને જોઈ લઈએ, અને જો અમને પસંદ પડે તો આપણે આ વાતને આગળ વધારીએ. અચ્છા, તમે રવિની વાત કરો છો? હા હા, એ મને પસંદ તો છે. તમે કહેતા હોય તો કાલે જ એને ઘરે બોલાવી લો. એમ પણ કાલે અમારે ઓફિસમાં રજા છે. હા તો સારું બેટા, તો પછી તું એને કાલે બોલાવ તો આપણે જોઈ લઈએ. હું બધી પૂછપરછ કરી લઉં, અને જો એ છોકરો તને પસંદ કરતો હોય ને તું એને પસંદ કરતી હો અને આપણી બધું આપણા લાયક હોય તો અમને કોઈ વાંધો નથી. ઠીક છે. બેટા, એના ઘરમાં કોણ કોણ છે એ ખબર છે તને? એના ઘરમાં તો મને ખ્યાલ છે ત્યાં સુધી એ અને એના પપ્પા બે જ રહે છે. હા હા, ને કઈ વાંધો નહીં. તો અત્યારે રવિ જોબ કરતો હશે ને? હા, અત્યારે તો એ જોબ કરે છે અને સારું એવું કમાઈ પણ લે છે. તો બેટા, હવે જો મારી ઈચ્છા એવી છે કે તું છે ને જેમ બને વહેલી તકે રવિને અહીંયા બોલાવ. એટલે હવે છે ને અમે એને જોઈ લઈએ ને તો અમને પણ નિરાશ થઈ જાય, કારણ કે તારા પ્રસંગની બહુ મોટી જવાબદારી છે અમારા ઉપર. હા પપ્પા, હું હમણાં જ એને ઇન્ફોર્મ કરી દઉં છું. એ કાલે સવારે જ આપણને મળી જશે. હા હા, કઈ વાંધો નહીં. પણ બેટા, એ રવિ આપણા શહેરમાં જ રહે છે? પપ્પા, એ આ સિટીમાં નહીં પણ મારી ઓફિસમાં જ મારી સાથે કામ કરે છે, એટલે રહેવાનો તો આ સિટીમાં જ ને. સારું સારું. હવે આમાં છે ને આપણને એક ફાયદો બહુ મોટો થશે. જો રવિ અને આપણી દીકરી અંજુ બંને એકબીજાને પસંદ કરતા હોય અને લગ્ન થઈ જશે ને તો આપણી દીકરી આપણી નજર સામે જ રહેશે. આપણે જ્યારે પણ ધારીએ ને ત્યારે આપણી દીકરીને મળી શકીશું, એને જોઈ શકીએ. એટલે આપણા માટે તો છે ને આ સારામાં સારું કહેવાય. સાચી વાત છે. દીકરીને એક સારું ઠેકાણું મળી જાય ને એટલે મા બાપને ચિંતા હોય જાય, શાંતિ થઈ જાય. તો પણ પપ્પા, તમે અને મમ્મી બંને એકવાર રવિને મળી લો, એટલે તમને પણ ખબર પડે કે એ કેવો છોકરો છે અને કેવો નહીં. હા હા, જરૂર. અમે રવિને મળીશું, બધી વાતચીત કરીશું, અને રવિના ફેમિલી મેમ્બરોને પણ અમારે મળવું પડશે, એમની સાથે પણ બધી વાતચીત કરવી પડશે. હા, તો તું છે ને વહેલી તકે રવિને બધી જાણ કરી દેજે. બને તો કાલે જ વાત કરી દેજે અને એને ઘરે બોલાવી લે, એટલે અમે પણ એક નજરે જોઈ લઈએ, એટલે આ વાતને પછી આગળ વધારવામાં અમને ખબર પડે. પપ્પા, હું છે ને એને હમણાં જ ફોન કરી દઉં છું. કાલે રજા છે તો કાલે જ આવીને મળી જાય ને. સારું સારું. આમાં છે ને બેટા, પછી સમય ચૂકી જઈએ ને તો સારા સારા ઠેકાણા હાથમાંથી નીકળી જાય. થોડીક શાંતિ રાખો. તમને તો બહુ દીકરીને વળાવવાની ઉતાવળ છે. બાપ શું, મને ખબર હોય મને કેટલી ઉપાધિ હોય. તો મને ન હોય, તમને એકને જ હોય. મને ચિંતા છે મારી દીકરીની. હા, લગ્ન પહેલા કેટલું ભેગું કરવું પડતું હોય છે. એની કરિયાવરની ખરીદી, એની સગાઈની તૈયારી, લગ્નની તૈયારી. તમારે તો બસ બોલવું છે. તમારે લોકોને તૈયારી કરવી હોય, પણ એક બાપને ખબર હોય, જ્યારે એક બાપની દીકરી જવાન થાય ને ત્યારે એની ઊંઘ ઉડી જાય. સારું, મારે થોડું કામ છે તો હવે પતાઈ આવું. હા, સાચવીને જાજે. હા હા, હા હા. જય શ્રી કૃષ્ણ.
આપણી દીકરી કેટલી સમજદાર છે, આટલી મોટી થઈ પણ કોઈ દિવસ એની કોઈ ફરિયાદ ન થાય. જોત જોતામાં દિવસો નીકળી ગયા ને દીકરી જુવાન થઈ ગઈ, ખબર પણ ના હતી. અંજુ 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 ચાલ બેસ. હું પછી બેસીશ. પહેલા મારે તારી સાથે વાત કરવી છે. આ બાઈક બંધ કર. હા, શું વાત કરવી છે બોલ. કાલે છે ને તારે મારા ઘરે આવવાનું છે. કેમ? મારા મમ્મી પપ્પા તને મળવા માંગે છે, આપણા બંનેની સગાઈની વાત કરવા માટે. તારા ઘરે આવીશ તો ખરા, પણ તારા મમ્મી પપ્પા મને ના પાડશે તો? બુદ્ધુ, એ તને ના શું કામ પાડે? આપણા બંનેની સગાઈની વાત કરવા તો બોલાવે છે. તો ત્યાં જઈને મને કંઈક સવાલ કરશે તો હું શું જવાબ આપીશ? વાહ, એ બધું પણ મારે જ તને શીખવાડવાનું. જવાબ શું આપવાના હોય? પપ્પા તને પૂછશે કે તમે કેટલું ભણેલા છો, ક્યાં જોબ કરો છો, એટલી સેલેરી છે, ઘરમાં કોણ કોણ છે, તો આ બધાના તારે એકદમ પ્રોપરલી વ્યવસ્થિત આન્સર આપવાના છે. ધેટ્સ ઇટ. પણ ગાંડું, હું તને એટલા માટે પૂછું છું કે તે મારા વિશે કંઈ અગાઉથી પપ્પાને વાત તો નથી કરી ને, તો પછી એ સવાલ મને કરે ને હું જવાબ આપું, એ જો અલગ અલગ પડે તો પછી પ્રોબ્લેમ થાય ને. એટલે મને જેટલી ખબર હતી ને એટલું મેં કહ્યું છે. પપ્પાને મેં એમ કહ્યું છે કે તું મારી સાથે મારી જ ઓફિસમાં વર્ક કરે છે અને તારી ફેમિલીમાં તું અને તારા પપ્પા બે જ છો, રાઈટ? યસ. હા, બસ અત્યારે તો મેં પપ્પાને આટલી જ વાત કરી છે. હવે પછી ખબર નહીં તું ઘરે આવે ને પપ્પા કંઈક નવા નવા સવાલો કરે તો. ઓકે, હું આવીશ. અને હા, એકદમ વ્યવસ્થિત રીતે ઘરે વાત કરજે, કઈ મજાક મસ્તી ના કરતો. પછી આવે ને કરે એ વસ્તુ અલગ છે, પણ યુ નો ના, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તો યસ આઈ નો, બટ ડાર્લિંગ, હું તારી જોડે હોઉં છું ત્યારે મજાક કરું છું, પણ જ્યારે તારા ઘરે આવીશ ને ત્યારે બી સિરિયસ થઈશ. ઓકે? ઓકે. અચ્છા, અને કાલે એમ પણ આપણે રજા છે, તો સૂતો નહીં રહેતો, સવારમાં વહેલો જાગી અને આવી જજે. મમ્મી પપ્પાને વેઇટ ના કરાવતો. અરે હું શું થોડો, તારા મમ્મી પપ્પા જોડે જો મને વાત કરવા મળતી હોય અને તારા હાથ માગવા માટે ચાન્સ મળતો હોય તો પછી હું સુવાનો થોડો શા માટે? સાચી વાત છે. કઈ નહીં, તો તું ટાઈમસર આવી જજે, ઠીક છે? ઓકે, તો ચાલ બેસ ગાડીમાં. અરે ના, મેં તને આ કહેવા જ તો અહીંયા બોલાવ્યો હતો. અત્યારે મારે ઘરે કામ પણ છે, અને આમ પણ તું કાલે ઘરે આવે છે તો મારે બધી તૈયારીઓ નહીં કરવી હોય? હું અત્યારે જાઉં છું, આપણે કાલે જ તો મળવાના છીએ. ઓકે ચાલ, તો હું જાઉં છું. હા, બાય. બાય. एक लड़की को देखा तो ऐसा लगा. મારો દીકરો રવિ એટલો બધો ખુશ કેમ બેટા? તો એટલો બધો ખુશ છે? અરે પપ્પા, મને તમને એક વાત કહેવાનું જ ભૂલાઈ ગયું. અરે એવી તે કઈ વાત છે કે તું એટલો બધો ખુશ છે? વાત એમ છે જાણે કે કાલે અંજુના મમ્મી પપ્પાએ મને ત્યાં અમને મળવા માટે બોલાવ્યો છે. અંજુ પેલી તારી કોલેજ ફ્રેન્ડ છે તે ને? હા, મારી કોલેજની ફ્રેન્ડ અંજુ. હા, પણ એટલો બધો ખુશ કે તું કઈ નવીન બીજી વાત છે? જણાવ જણાવ, શું છે? પપ્પા, અંજુના મમ્મી પપ્પાએ મને કાલે એમને મળવા માટે એમના ઘરે બોલાવ્યો છે. સરસ. એટલે તારા સગપણની વાત કરવા, તને જોવા માટે કે શું છે? બોલ 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 તારે. હા પપ્પા, કંઈક એવું સમજો ને. અને હા, તમારે પણ મારી સાથે આવવાનું છે એમના મમ્મી પપ્પાને મળવા. કાંઈ વાંધો નહીં બેટા, હું સાથે આવું, અને જો તારું નક્કી થઈ જતું હોય તો હું રાજી. તું તો રાજી છે ને? તું અંજુને તો ઓળખશો જ તે. પણ બેટા, આ બધા ખુશી સમાચારમાં તારા મમ્મી હોત તો કેટલી ખુશ થાત. હા પપ્પા, મારા મમ્મી જોવા જે હોત ને તો બહુ રાજી થાત. પણ તમે દુઃખી ના થાઓ, આ ખુશીના સમાચાર છે અને આપણે કાલે એમને મળવા જઈએ છીએ. તારી વાત બરોબર છે બેટા, પણ જો તારા મમ્મી હાજર હોત ને તો આ સાંભળતા જ દોડવા મળત, અને કાંઈ બી કામ કરવાનું હોય ને તો ચાલતા ચાલતા પણ દોડવા લાગે. એટલી તો એનામાં સ્ફૂર્તિ હતી. કઈ વાંધો નહીં, ભગવાનની ઈચ્છા જેવી. તો બેટા, આ આપણે કાલ ત્યાં જવાનું છે, તો અંજુના મમ્મી પપ્પાને પણ ખ્યાલ તો છે ને કે શું કામ તને બોલાવ્યો છે, અને એ લોકો રાજી તો છે ને? પછી આપણે ત્યાં જઈએ અને બીજી કાંઈ વાત હોય ને આ વાત હોય, બધું ભેગું તો નથી થઈ જતું ને? ના ના પપ્પા, તમે એ બાબતની ચિંતા નહીં કરો. અંજુના મમ્મી પપ્પાને બધી જ ખબર છે અને એમણે પોતે જ એમને વાત કરી દીધી છે.
અને એમણે જ મને મળવા માટે બોલાવ્યો છે. સરસ સરસ, કઈ વાંધો નહીં. તો કાલે હું નવા કપડાં પહેરી હું અને તું પણ નવા કપડાં પહેરી લે, એટલે આપણે ખુશી ખુશી ત્યાં જઈએ. ભલે પપ્પા. અને જો શક્ય હોય તો કાલે કાલ આપણે ચા પાણી પણ પીતા આવશું. આ પાણી કઈ બાબતના પપ્પા? તારા ચાંદલા વિધિના, તારા સગપણના. જો ગાલ બેડા લાલ થાવ હો મારા દીકરાના. તો પપ્પા કાલે તમારા જે પણ શેડ્યુલ હોય ને એ બધા કેન્સલ કરીને સવારમાં 10:30 વાગે તમારે રેડી થઈ જવાનું છે. કઈ વાંધો નહીં બેટા, કાલે હું કંપનીમાં રજા મૂકી દઈશ. એક કામ કરીએ, આપણે 9:30 નીકળી જશું ઘરે, એટલે સમયસર ત્યાં પહોંચી જઈએ. 9:30 નીકળશું ને તો પણ આપણે આરામથી પહોંચી જશું. ત્યાં આપણે 10:30 પહોંચવાનું છે અને 10:30 રેડી થજો, ભૂલી નહીં જતા. થોડો ભૂલું બેટા, મને અત્યારે હરખ નથી સમાતો કે મારા દીકરાની સગપણની વાત લઈને જવાની છે. રવિ, શું છે બોલ ને. શું છે ને કે મેં સાંભળ્યું એવું કાલે તું ઘરે આવવાનો છે. મારા મમ્મી પપ્પાએ તને બોલાવ્યો છે. હા આ મારી બેન અંજુ એના માટે બોલાવ્યો છે ને. હા, તારા મમ્મી પપ્પાએ મને વાત કરવા માટે તારા ઘરે બોલાવ્યો. નાઈસ. હું શું કહું છું કે તું ઘરે આવે ને એ પેલા મારી તારી સાથે અમુક વાત કરવી છે, હે ને. એટલે કેવું છે કે મારા પપ્પા શિક્ષક છે, સમજે છે તું, સિદ્ધાંતવાદી છે. એટલે એ બીજાને કોઈને દહેજ આપવા પણ નહીં દે અને પોતે દહેજ લેશે પણ નહીં. એટલે એ તારી પાસે દહેજ લેશે નહીં. દહેજ તો શું, 1 રૂપિયો નહીં લે તારી પાસેથી. બહુ સિદ્ધાંતવાદી છે મારા બાપા. પણ કેવું છે કે એ મારા બાપા છે સિદ્ધાંતવાદી, હું નહીં. એટલે મારે તારી પાસેથી 1 લાખ રૂપિયા જોઈએ છે. 1 લાખ રૂપિયા? 1 લાખ રૂપિયા. જો તું મને 1 લાખ રૂપિયા આપી શકે એમ હોય તો પછી કાલે મારા ઘરે મળવા આવજે અંજુને, કે નહીતર છે ને ઘરે જ નહીં આવતો. અરે પણ આકાશ, તું આ કેવી વાત કરે છે? સારી જ વાત કરું છું ને, હું થોડો સિદ્ધાંતવાદી છું ભાઈ. 1 લાખ રૂપિયા? આટલી મોટી રકમ હું ક્યાંથી કાઢું? જો ભાઈ, દહેજ આપવાનું થયું હોત તો તું શું કરે? એમ સમજ કે તું મને દહેજ આપે છે 1 લાખ રૂપિયા. પણ દહેજની વાત તો આ સમાજના નીતિ નિયમો મુજબ અલગ છે. પણ આ તું સમાજની વાત ના કરો ને રવિ, સમાજની વાત નહીં કરવા. પણ તું મારી પાસે 1 લાખ રૂપિયા માંગે છે, આ વિશે મારા ઘરે મારે શું કેવું? નહીં કહેવાનું ને, ઘરે કહેવાનું જ નહીં. આ ફક્ત આપણી બંનેની વાત છે. આ ઘરે પણ કહીશ ને તું તો પણ સંજોગો એવા બેસશે કે અંજુ સાથે તારું નહીં થઈ શકે. મેબી હું નહીં થવા દઉં. આકાશ, જો આવી વાત નહીં કર. અને આ તારે 1 લાખ રૂપિયા શું કરવા છે? સટ્ટામાં હારી ગયો છું, પત્તેબાજીમાં ભરવાના છે. એટલે તો કીધું કે 1 લાખ રૂપિયા આપી દે, તારું અંજુ અને આ મળવાનું એ બધું ફિક્સ. તો આ તારા સટ્ટેબાજીના પૈસા મારે ભરવાના એમ? તો પછી ભૂલી જા અંજુને. ભાઈ કોમ્પ્રોમાઇઝ તો કરવો પડે કે નહીં? એક વસ્તુ પામવા માટે અમુક વસ્તુ ખોવી પડે તો ખો ને. માત્ર 1 લાખ રૂપિયા છે. જો આકાશ, તું થોડું વિચાર. મને આ વાત બરાબર નથી લાગતી. આ તું 1 લાખ રૂપિયા મારી પાસે માંગે છે, હું ક્યાંથી કાઢું? મારે ઘરે પણ શું જવાબ દેવો? એક મિનિટ. જો આ બધું ટેન્શન તારે મને નહીં આપવાનું. આ ટેન્શન હું લેતો જ નથી. અને બીજી વસ્તુ, ક્યાંથી લાવવું, કેવી રીતે લાવવું, આટલા બધા પૈસા ક્યાંથી આવશે, એ બધું ટેન્શન તું લે. તારે વિચારવાનું ક્યાંથી લાવવું, શું કરવું, કેમ કરવું. મારે 1 લાખ રૂપિયા જોઈએ છે, હે ને. તો કાલે મળવું હોય તો 1 લાખનું એડજસ્ટ કઈ રીતે, ક્યારે, કેમ થશે ત્યાર પછી જ આવજે. ઓકે? અને બીજું, મારા પૈસાનું સેટિંગ ન થયું ને તો તમારું સેટિંગ નહીં થાય, હે ને. અને પૈસા વગર
ઘરમાં પણ ઘૂસ્યો છે તો તને તો ખબર છે ને મારી કેટલી ઓળખાણ છે. મજા બગાડી નાખીશ. હા, અને હાઈટ ઉપર નહીં જવાનું, સમજ્યા? અન્ડરસ્ટેન્ડ? હા બેટા, આ સવારના 10:30 થવા આવ્યા પણ આ રવિ હજી નહીં આવ્યો. તું એને ફોન લગાવીને પૂછ તો ખરી કેમ મોડું થયું. હા પપ્પા. The number you are trying to call is currently switched off. Please try again later. પપ્પા, રવિ ફોન રિસીવ નથી કરતો. હા, મને લાગે છે કંઈક કામમાં હશે, અથવા તો ક્યાંક ટ્રાફિકમાં ફસાઈ ગયો હશે. હા, બની હા, શકે. કાંઈ વાંધો નહીં, તું ચિંતા ન કર. હજુ સમય છે આપણી પાસે, એટલે અડધો પોણો કલાક એમની રાહ જોઈએ શું થાય છે. લગભગ તો આવી જ જશે. ફોન કરીને જવાબ તો આપી દેવાય ને કે અમે ટ્રાફિકમાં છીએ એમ. હવે ટ્રાફિકના કારણે ફોન ન ઉપડે એટલે ક્યાંથી ફોન રિસીવ કરે? તમારા લોકોને તો અહીંયા બેઠા બેઠા બોલી દેવું, ફોન ઉપાડવો જોઈએ ને. પાછા અત્યારે સીસીટીવી કેમેરા મૂકેલા હોય રોડ ઉપર, પોલીસવાળા ઊભા હોય, ચાલુ મોબાઈલમાં વાત કરે તો ફાઇન ભરવું પડે. આવું બધું વિચારવું પડે ને. 1 કલાકથી આપણે રાહ જોઈ છે, ખબર છે ને તમને? થોડી વાર રાહ જોઈએ આપણે. બેટા 1 કલાક થઈ ગયો, ફોન લગાવતો. હા પપ્પા. કમાલ છે. The subscriber is currently switched off. પપ્પા, ફોન તો સ્વિચ ઓફ આવે છે. શું? અરે આટલું બધું જરૂરી કામ અહીંયા આપણા ઘરે આવવાનું છે, બધી વાતચીત થઈ ગઈ છે, પહેલા ફોન ન ઉપાડ્યો અને હવે ફોન સ્વિચ ઓફ આવે. આ છોકરો સમજદાર છે કે પછી ગેરજિમ્મેદાર? ના ના પપ્પા, એવું કઈ નથી. મને લાગે છે કઈક કામ આવી ગયું હશે. પણ ફોન કરીને જણાવી તો દેવાય ને કે મારે આ કામ આવ્યું છે, કે હું ટ્રાફિકમાં છું, કે હું આજ નહીં આવી શકું, કાલે આવીશ. તો આમ રાહ ના જોઈએ ને. માણસ એક મેસેજ તો કરે ને. અને કામમાં હોય, માનો આપણે માની લીધું કે કામમાં છીએ, હવે આનાથી બીજું ઇમ્પોર્ટન્ટ કામ તો બીજું શું હોય? ને તો એમ હતું કે આપણે રવિને બોલાવશું એટલે તરત આવી જશે, પણ એના બદલે 1.5 કલાક થયા હજી સુધી ના આવ્યો. કોણ જાણે શું હોય આમાં. તો પૂરી વાત જાણ્યા વગર કોઈના વિશે પણ વધારે કંઈ બોલવું ને એ પણ યોગ્ય નથી. આ તો જે કાંઈ પણ પ્રકારનું અત્યારે બધી પરિસ્થિતિ ઊભી થઈ છે ને એ થોડી શંકા ઉપજાવે છે, એટલે હું આવું કહું છું. હવે જો બેટા, મારાથી વધારે રાહ જોવાય એમ નથી. મારે હવે થોડી વારમાં તૈયાર થઈને બહાર જવું છે, મારે કામ છે. એટલે હવે એ આવે ને તો એમને બેસાડીને તું ચા પાણી પીવડાવીને રવાના કરી દેજે. હું મારા કામે જાઉં છું હવે. બેટા, તાર પપ્પા બહુ ટેન્શનમાં હોય એવું લાગે છે. પણ તારે ગઈ રાતે રવિ સાથે કઈ વાત થઈ હતી? મમ્મી, તમે કહ્યું ને કે એને ઘરે બોલાવી લે, ત્યારે મેં ફોન કર્યો તો. ત્યાર પછી તો આપણે બંને જોડે જ છીએ, એટલે મારે કઈ વાત થઈ નથી. અને આજે સવારમાં પણ કઈ એનો મેસેજ કે કોલ કઈ નથી આવ્યો. તો અચાનક કેમ આમ કર્યું હશે? આપણે એને ઘરે બોલાવ્યા, આમંત્રણ આપ્યું તો આવી જવું જોઈએ ને ટાઈમે. શું થયું હશે? હો વિચારો ઊભા કરે મગજમાં આ વાત તો મને. રવિ, રવિ બેટા અહીંયા આવતો. આવું છું પપ્પા. બેટા, આ તે અંજુની ઘરે જવાનું કેમ ટાળ્યું? શું કઈ થયું છે? પપ્પા, હકીકતમાં વાત જાણે એમ છે કે કાલે મને અંજુનો ભાઈ મળ્યો. હા તો એણે મારી પાસે 1 લાખ રૂપિયા માંગ્યા. 1 લાખ રૂપિયા? શું કામ? પપ્પા, એ છે ને આમ અવળા ધંધા કરે છે. અવળા ધંધા કરે છે? એવા તો શું અવળા ધંધા કરે છે કે તારી પાસે 1 લાખ રૂપિયા માંગવાની જરૂરિયાત પડી ગઈ એને? પપ્પા, એ છે ને મોટો સટ્ટાબાજ છે, જુગારી છે, અને છે ને પેલું કાળું ધોળું કહેવાય ને એ પણ રમે છે. ખલાસ.
એ સટ્ટાબાજ હોય, જુગારિયા હોય, એટલે લાખ રૂપિયા તો એને કાંઈ નહીં થાય. વાહ! પણ આપણે લાખ રૂપિયા ક્યાંથી કાઢવા પપ્પા? અરે રૂપિયા પણ કાઢવા જ કેમ પડે? એ અંજુનો ભાઈ, હું નામ આકાશ, પૈસા દેવાના થતા જ નથી આકાશને આપણે. આજે તારી સગાઈને જે વાત કરી છે ત્યાં તો તને લાખ રૂપિયા માંગે છે, કાલ સગાઈ થાય પછી તને કે 2 લાખ આપ, આપણે જાન લઈને જઈએ તો પછી કે 5 લાખ રૂપિયા આપ. અહીંયા હું કઈ રૂપિયાના ઝાડવા છે? જો ભાઈ, આવી રીતના હોય તો આપણે ત્યાં સગપણ કરવાનું થતું નથી. તને ભલે એ છોકરી ગમતી હોય, પણ આવતું ભવિષ્ય મને તારું અંધકારમાં દેખાય છે. તમારી વાત બિલકુલ સાચી છે. અહીંયા આપણે છે ને સગાઈ કરવાની થતી પણ નથી અને એમને મળવા જવાનું પણ નથી થતું. સાચી વાત છે બેટા, આપણે ત્યાં તારી સગપણ કરવાનું થતું નથી. તું સો ભલો માણસ, અને તને પાછી ઘડીકમાં દયા આવી જાય તો તું બીજેથી લોન લઈને પૈસા આપી એવો માણસ છો. આપણે ત્યાં સંબંધ કરવાનો થતો નથી. હવે અંજુને તું કહી દે કે એના મમ્મી પપ્પાને કહી દે કે ભાઈ અમારે કોઈ આ બાબતની ચર્ચા હવે કરવી નથી. આજે આપણે 10:30 ત્યાં જવાનું હતું અને એમના વારે વારે ફોન આવશે તો? તારી વાત સાચી છે. એક કામ કર બેટા, તું એનો એક પણ ફોન રિસીવ કરતો નહીં, અને છતાં પણ જો બહુ ફોન આવે તો તારો ફોન કરી દેજે સ્વિચ ઓફ. એટલે આપણે એ બાજુ જવાનું થતું જ નથી 1 લાખે. સાચી વાત છે પપ્પા. આમે મને થોડી મનમાં છે ને કંજસ છે, અને એ છે ને ચાલો ટકોરી પણ છે. મને ત્યારે જ એમ થતું હતું, એટલા માટે હું થોડો ટેન્શનમાં હતો. પણ આજે છે ને, અરે તારો બાપ બેઠો છે ને જીવતો અહીંયા, તારે ચિંતા નહીં કરવાની. આપણે તારે એ દીકરી નહીં તો બીજી દીકરી સાથે તારા લગ્ન કરાવશું. પણ આવી બધી કઈ માયાજાળ કંકાસ ને એવું હોય તો આપણે કઈ જવાનું થતું નથી. અરે 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 રવિ, ક્યાં જાય છે? ઊભો તો રે. અને તું કાલે મારા ઘરે કેમ નતો આવ્યો? અમે લોકોએ કેટલી રાહ જોઈ તારી, ખબર છે? અરે મારે થોડું કામ આવી ગયું, બસ એટલે જ નહોતો આવ્યો. અને તારો ફોન પણ કાલે બંધ આવતો હતો. મેં કેટલી ટ્રાય કરી. તારે કઈ કામ હોય તો એટલીસ્ટ એક ફોન કરીને કહી તો દેવાય. તમે રાહ તો ના જોત. એ બધી આપણે પછી વાત કરીશું. ચાલ હું જાઉં છું. અરે ઊભો તો રે. એમ શું જાઉં છું? તું કેમ આવું બિહેવ કરે છે જાણે તને કઈ ઇન્ટરેસ્ટ જ નથી? તું પહેલા મને એ કહી દે કે તારે મારી સાથે સગાઈ કરવી છે કે નથી કરવી? અરે ના ના અંજુ, એવું કશું નથી, પણ બસ એ છોડ ને બધું. શું નથી? શું એવું કશું નથી? એવું કઈ ના હોત તો તું કાલે આવી ગયો હોત ને, અને તારાથી ના આવાય એમ હોત તો તે કોલ પણ કરી દીધો હોત. અરે મારે અર્જન્ટમાં બહાર જવાનું થયું અને મારો ફોન પણ છે ને કવરેજ એરિયાની બહાર હતો, એટલે હું તને ફોન ન કરી શક્યો. જો રવિ, તને મારા સમજે જે હોય ને એ સાચે સાચું કહી દે. તારે સાચું સાંભળવું હોય ને તો સાંભળ. હું છે ને બીજી કોઈ છોકરીને પ્રેમ કરું છું. હું તને પ્રેમ નથી કરતો, અને મારે તારી જોડે આ સગાઈ પણ નથી કરવી. શું? તે આ બધી વસ્તુને કઈ રમત સમજી છે? થોડી વાર કહે છે તું મને પ્રેમ કરે છે, થોડી વાર કહે છે તું મને પ્રેમ નથી કરતો, થોડી વાર કહે છે કે હા હું તારા ઘરે આવીશ, સગાઈની વાત કરીશ. હવે તું એમ કહે છે કે તારે મારી સાથે સગાઈ નથી કરવી. તે ધાર્યું છે શું? અને આ બધું તો કઈ નવું જ આવ્યું કે તું મને પ્રેમ નથી કરતો ને કોઈ બીજી છોકરી તારી લાઈફમાં છે. એ કોણ છે મને કહીશ જરા? મારે તને આ બધું કહેવાની જરૂર પણ નથી, અને હું તને કહેવામાં ઇન્ટરેસ્ટેડ પણ નથી. હવે મેં તને કીધું ને, મને અત્યારે જવા દે, મારે મોડું થાય છે. રવિ, મેં તને સાવ આવો નતો જાણ્યો. મેં તારા પર આટલો ટ્રસ્ટ કર્યો અને તે મારો ટ્રસ્ટ બ્રેક કર્યો. હવે તારું જે હોય તે. મેં તને કીધું ને કે આપણી સગાઈ નહીં થાય. બસ મારે મોડું થાય છે, અત્યારે જવું છે, મને જવા દે. તો એક એક હું કરાવી દીધી, કાક બબે તો કરાવી દેવી હતી. ભાવ સાંભળ્યા હોનાના ગામમાં ક્યાં પહોંચ્યા? આસમાને સડી ગયા. ક્યાં તમારા રાજકુમાર ક્યાં છે? રાજકુમાર દેખાતા નથી. કેમ મળી? તમારું કામ છે? કામ તો હોય જ ને. છોકરો કઈ હવે નાનો નથી, મોટો છો, જવાન છો. કોણ જાણે એની જવાબદારી ક્યારે સંભાળશે. હવે છે ને તું એને આ લાઈટકા વેડા કરાવવાના રહેવા દે. છોકરો હવે નાનો નથી રહ્યો. હા, તમારે તો મોટો જ થઈ જાય ને હટ, કેમ કે કમાણી આંખમાં જોતી હોય એટલે હજી નાનો જ છે. એને શાંતિથી એને રમત રમવા દ્યો, હજી નાનો છે. દીકરો નાનો છે ઘરમાં,
કાલ સવારે આનું પરિણામ ઊંધું આવશે ને તે તારું મોઢું ખાઈ આવી ગયા રાજકુમાર. પપ્પા બોલો. હા હમણાં થોડી તંગી હાલે, ખીચામાં પૈસા નથી. 5,000 રૂપિયા આપો ને. 5,000 રૂપિયા? હા ભાઈ. હમ. બેટા 5,000 રૂપિયા છે ને કે એમ ઝાડવે નથી ટીંગાતા. હા તો મને ખબર છે ને, અમારા બાપા કમાય છે એટલે માગું છું. આ ઝાડવે ઉગતા હોત ને તો ઈ મને ખબર છે કે મારા બાપાને એના બગીચા હોત. બેટા તમારા આવા બધા શોખ હોય ને તો રૂપિયા જાતે કમાઓ અને જાતે વાપરો. અમારી કોઈ ના નથી. કેમ તમારી જવાબદારી નથી કે તમારા દીકરાના સપનાઓ પૂરા કરી શકો? તમારા સપના તો હજુ તમારા બાપાએ પૂરા કર્યા. મારી વાત તું કરીમાં, તને મારી કઈ ખબર ન હોય. હું તો 15 વર્ષનો હતો ને ત્યારથી મેં ઘરની જવાબદારી લઈ લીધી હતી. આમ કે ઊભા અખળિયાની જેમ હું આટા નહોતો મારતો. આ તો સારું કહેવાય ને. આ 15 વર્ષથી તમે ધંધો કરો છો એટલે અત્યારે વેલ સેટ છો. અને આ તમે મને ભણાવવામાં ને આમાં ને તેમાં ટાઈમ પાસ કરવામાં રહ્યા, એમાં હું ક્યાંય ધંધે ન ચડી ગયો. એટલે હવે મારે તમારી પાસે વગર કીધે પૈસા માંગવા પડે. એટલે કહું છું કે ખીચામાં કઈ પૈસા છે નહીં તો 5,000 રૂપિયા આપો. બેટા તને ભણાવવાની પાછળ છે ને મારું એક લક્ષ્ય હતું કે મારો દીકરો ભણે, મોટો સાહેબ બને. અને મારી જિંદગીમાં મેં જે કાંઈ પણ કર્યું છે ને એની કરતાં વધારે તું કાંઈક કરે. પણ તું તો ભણવામાં ઠોઠ નિહાળ્યો, કાંઈ કર્યું નહીં. તમે કરવા શું માંગો છો? આ મારા નકાર કાઢતા કાઢતા તમે પોતાના વખાણ કરો છો એવું કઈ નથી ને? વાતની એક વાત બેટા, મને આવા ખોટા દાખલા દેવાનું રહેવા દે. મારું કહેવાનું રીઝન એટલો જ છે, જાતે કમાઓ, જાતે વાપરો, જાતે તમારા શોખ પૂરા કરો. અને જો તારે તારી રીતે કમાવવાની ત્રેવડ ન હોય ને તો આપણે ઘરનો ધંધો જ છે, ધંધે બેસી જાઓ. ધંધે બેસી જાવ એટલે હવે તમારા ધંધામાં હું આવી જાઉં તો આખું ગામ કે સમાજ શું કે બાપાનો તૈયાર ધંધો છે ઈ તો કરી શકે ને. મારે એવું બેવું નથી કરવું કોઈ મને સંભળાવી જાય. વાહ, પોચે તો હળી ભાંગીને 2 કટકા નથી કરતો અને બાપાનો તૈયાર ધંધો છે એ કરવામાં એને હાલ આવે છે. ઓ પપ્પા, તમારી સાથે ધીમે ધીમે વાત કરું છું અને તમે આ એક એક વાતમાં ટોન્ટ મારા કરો છો. તમને લાગે છે હું પપ્પા તમે મને પૈસા આપવા સક્ષમ ન હોય અથવા તો પૈસા આપવા ન હોય તો પછી પેદા શું કામ કર્યો? બેટા મોઢું સંભાળીને બોલજે. તારો બાપ શું? મોઢું સંભાળીને બોલું છું ને એટલે જ આવી રીતે બોલું છું, નકર મોઢું ફરી પણ જાય. બસ હો, અને- તું વધારે બોલમાં શાંતિ રાખ થોડી. તો કમાય છે એના માટે. જે કમાતા હોય તો હું તમ આમ ગમે એમ ઉડાવી દેવાનું, ગમે એમ લૂંટાવી દેવાનું? અરે અમારે પણ અમારી જિંદગીનો પાછળ કાંઈ વિચાર કરવો પડે ને. હવે અડધી જિંદગી રહી છે તમારી પાસે અને આ એકનો એક દીકરો છું તો એટલો ખર્ચો તમે મારી પાસે ન કરી શકો? નહીં, 1 રૂપિયો નહીં બગાડું. મારી મહેનતનો 1 રૂપિયો તારી પાછળ નહીં બગાડું. તારા આવા બધા વધારાના શોખ હોય ને તારી જાતે પૂરા કર. સાચી વાત છે તમારી. આ માર્કેટમાં સાંભળ્યું હતું મેં તમારી છાપ લુખાની છે ને એટલે માર્કેટમાં સાંભળ્યું હતું પણ આજે રૂબરૂ જોવાઈ ગયું કે તમે બાપા છોકરાના નો થયા. હા તો તને ન પોસાતું હોય ને તારી વ્યવસ્થા પણ બીજે કરી લે છે. આ ઘરમાંથી નીકળી જા ચૂપચાપ, જા. એવું બધું ન કરવાનું હોય અને બધી વાત સિરિયસ ન લેવાની હોય. અને હું જ તમારી બધી વાત શું કામ સિરિયસ લઉં ભાઈ? મારા બાપા છો, તમે નહીં હાચો તો કાંઈ નહીં. મારી મમ્મી તો છે જ ને. મમ્મી વાળી નો થામા તો બધો જીબડો કરમાં તાર બાપ આમો સાનો મનો રે. તાર પૈસા જોતા ને હું તને અપાઈ દે. જા ત્યાં નીકળ જા. ઠંડાઈ પડ્યો તે ક્યારનો જેમ ભાવે બોલે છે. છોકરો કરીને મોઢે સડાવી માર્યો તે આને. આ ખાલી મારી એક જ ઝાપટનો ઘરાક છે. મોઢે વાય આવી જાય તો મારો એક હાથ અડી જાય તો. તમે શાંત થઈ જાઓ, હું એને સમજાવી દે. ખબર નહીં કોની સંગત થઈ ગઈ છે તે જેમ ભાવે બોલે છે. અંજુ બેટા, આજ તો ઓફિસ થી વહેલી કેમ આવી ગઈ? બેસ અહીંયા. શું થયું? મમ્મી આજે મારો મૂડ જ સારો નથી. કેમ વળી તારો આજ મૂડ સારો નથી? શું થયું? મમ્મી આજે મને છે ને રવિ મળ્યો હતો. હા તો રવિ મેળો તેને પૂછું કાલ આપણા ઘર કેમ નહોતો આવ્યો? પૂછ્યું તો ખરી પણ એ એમ કહેતો હતો કે કામમાં હતો. કામમાં તો એવું જ વળી કયું કામ હોય? આપણા ઘરે ક્યાં ને આખો દિવસ બોલાયો તો 1-2 કલાક આવવાનું હતું. મેં પણ એને એ જ કહ્યું
કે તને એવું તો શું અર્જન્ટ કામ આવી ગયું કે તું ઘરે ના આવ્યો, પણ એને મારી સાથે સરખી રીતના વાત જ ના કરી. મને કે મારી પાસે ટાઈમ નહોતો એટલે હું ના આવ્યો અને મારે એક અર્જન્ટ કામ આવી ગયું હતું. તો મેં એમ પણ કહ્યું કે તું તારે કોલ કરી દેવાય ને. હા તો પણ એને એવું કહ્યું કે મારી પાસે એટલો ટાઈમ નહોતો, અને એમ પણ એ કે મારો ફોન કઈ એંગેજ આવતો હતો એવું કઈ હતું. આટલા બધા બાના બતાવવાની એને શું વળી જરૂર પડી? ચોખે ચોખ્ખું કહી દેવાય ને શું કામ હતું એમ. એને મમ્મી પહેલા તો મને આવું બધું જ કહ્યું, પણ મને છે ને એની વાત પર વિશ્વાસ નહોતો આવતો, એટલા માટે મેં એને થોડુંક ફોર્સ કરીને પૂછ્યું કે વાત શું છે એ તું મને કહી દે. તો રવિએ મને એવું કહ્યું કે એ કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે. શું? અને અને હવે એ મારી સાથે લગ્ન પણ કરવા નથી માંગતો. શું વાત કરસ બેટા? હવે તને એવું કીધું એ કોઈ બીજી છોકરીને પ્રેમ કરે? ના ના, આવું ના બને બેટા. જરૂર કઈક એવું કારણ હશે કે તને ના પાડી. મમ્મી, આ તમને એવું લાગે છે, બાકી એવું કઈ નથી. એને મને મારા મોઢા પર કહી દીધું કે હવે મારે તારી સાથે સગાઈ નથી કરવી અને બીજી વાર મને મળતી પણ નહીં. જો બેટા, કઈક કારણ હશે તો જ તને રવિ ના પાડે, નકર રવિ ના પાડી શકે. પણ તું ચિંતા ના કરીશ, રવિને આપણા ઘરે બોલાવશું, એની હારે ચોખવટથી વાત કરી લેશું. મમ્મી, એને ચોખવટથી વાત કરવી જ હોત ને તો એને મને કહી દીધું હોત. એ મારી સામે શું કામ જૂઠું બોલે? અને મને એ પણ ખબર છે કે એને કોઈ દબાણ કરે એમ નથી, અને એ કોઈના દબાણમાં આવે એમ પણ નથી. મને તો લાગે છે કે સાચે એને કોઈ બીજી છોકરી સાથે નફરું છે, એટલા માટે જ એને મને સગાઈની ના પાડી દીધી. તારો વેમ છે બેટા, એવું કઈ નહીં હોય. જોજે તું, કઈક એવું કારણ હશે કે તને ના પાડે છે, એ બહાર આવશે આજ નહીં તો કાલે. મમ્મી, એને મારો વિશ્વાસઘાત કર્યો છે. મેં એના પર કેટલો વિશ્વાસ કર્યો હતો, અને એ માણસે એક મિનિટમાં મારો વિશ્વાસ તોડી નાખ્યો. બેટા, તું ચિંતા ના કરીશ, બધું ઠીક થઈ જશે. ભાઈ ઉભા રહ્યો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બેન. હા, આ બાજુ એવો ને થોડીક વાત કરવી. હા બોલો ને, શું વાત કરવી? હિંમતભાઈ, તમારો દીકરો રવિ ને મારી દીકરી અંજુ બંને કોલેજના સારા ફ્રેન્ડ છે. મારી દીકરી અંજુ તમારા દીકરાને પસંદ કરે છે ને પ્રેમ કરે છે, એની સાથે સગાઈની વાત પણ કરી હતી. પણ ખબર નહીં અચાનક આ રવિએ સગાઈ કરવાની ના કેમ પાડી દીધી? તમને ખબર છે હિંમતભાઈ, મારી દીકરીની શું હાલત છે? એ 2 દિવસથી ઓફિસે પણ નથી ગઈ અને રડરડ કરે છે. બેન, મને ખ્યાલ છે કે આ વાત થઈ હોય તો પછી કેટલું દુઃખ લાગે દીકરીને. પણ મને માફ કરજો બેન, હું આમાં બહુ ઝાઝુ તમને પણ અને રવિને પણ નથી કહી શકતો. હું પણ એક છોડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે મારી. પણ હિંમતભાઈ, તમારે તમારા દીકરાને એટલું તો કેવું જોઈએ ને કે કોઈની હારે આમ ખેલ ન ખેલાય, રમત ન રમાય. તમારી વાત સાચી છે, પણ હું પણ લાચાર છું. એ મારા કયામાંય નથી. હું ગમે એટલું એને સમજાવું ને તોય સમજતો નથી. છતાં પણ હું કોશિશ કરીશ, હું એને સમજાવીશ. જો શક્ય હોય તો આગળ વાત ન વધે. શું વાત કરવી હિંમતભાઈ, મારી દીકરીની હાલત બહુ ખરાબ છે. એને કાલનો તાવ આવી ગયો છે, દવાખાને દવા લીધી પણ કોઈ ફરક નથી પડતો. રવિને કહેજો ને ફોન કરી એને વાત કરી લે. કાંઈ નહીં, હું આજે જ અથવા કાલે રવિને વાત કરીશ કે આનું કઈ રીતના થશે. તો તમે જરાક શાંતિ રાખો, હું એને પૂરેપૂરો સમજાવીશ. આવી આશા નહોતી. અમને એમ થયું કે અમારી દીકરીની ખાતર અમે એની બધી ઈચ્છા પૂરી કરીએ, મારી દીકરી સુખી થશે. પણ રવિએ તો બધું પાણી ફેરવી દીધું. મને પણ લાગતું નહોતું કે રવિ આવું કરશે, પણ છતાં પણ હું કરું? સમય જોઈને ચાલ્યો છે એ, હું પણ સમય જોઈને ચાલીશ. સમય એટલે હિંમતભાઈ તમે કેવા હું માંગો? મારી દીકરીમાં ખોટ છે એમ? અમારું ઘર તો તમે જુઓ. ના ના, તમારી દીકરીમાં કોઈ ખોટ નથી, પણ હું પણ એક બાપ છું ને. મારા દીકરાનો બચાવ કરવો એ પણ મારી ફરજમાં આવે. છતાં પણ હું એને સમજાવવાની કોશિશ કરીશ. તમે બહુ ચિંતા ન કરો, હું આજે જ મળી લઈશ. બસ
તમને તમારા દીકરાની જેમ પડી છે ને ભાઈ, એમ અમને અમારા સંતાનની પડી હોય. અમારી દીકરી રાત દિવસ તમારા દીકરાની પ્રેમની પાછળ ગાંડી થઈ ગઈ છે અને એને અમને વાત કરી, અમે એના ખુશી માટે હા પાડી દીધી. એવા કયા મા બાપ હોય કે એની દીકરીની ખુશીમાં હા પાડી દે? તમને ખબર છે કે પ્રેમ કરતી હોય ને તો એ દીકરીના બીજા લગ્ન કરી દેવામાં આવે છે. અમને કોઈ શોખ નથી કે તમારા દીકરાની હારે તમારા દીકરીના લગ્ન કરી. અમને લાટ મુરતિયાઓ મળે છે. પણ બેન, આમાં હું પણ શું કરું? તમને મેં વાત તો કરી. બસ હિંમતભાઈ, તમે એવા ખોટા બાના ન બનાવો. મને ખબર છે તમે તમારા દીકરાના પક્ષમાં છો. સારું ત્યારે જય શ્રી કૃષ્ણ, અમે જોઈ લેશું. જય શ્રી કૃષ્ણ. બહુ કર્યા રવિએ. હવે હું કેટલાને સમજાવતો ફરું. બેટા, મને અંજુ ને મમ્મી મળ્યા હતા અને એ વાત કરતા હતા કે તું આ જે પણ કંઈ કરશો ને એ ઠીક નથી. અને આમાં અંજુ બહુ રડે છે અત્યારે, એ બહુ દુઃખી થાય છે. પપ્પા, તમારી વાત સાચી છે, એમાં અંજુનો કોઈ વાંક નથી. પણ આ અંજુનો ભાઈ આકાશ છે ને એ બહુ ખરાબ માણસ છે. અને માની લો કે હું તમારા કહેવાથી અંજુ જોડે સગાઈ કરી પણ લઉં, લગ્ન પણ કરી લઉં, પણ આકાશ છે ને એ લુખ્ખો અને નપાવટ છે. એ ફરી પાછો ભવિષ્યમાં છે ને મારી પાસે પૈસા માંગ્યા કરશે અને પછી વારે વારે મારે એને પૈસા ક્યાંથી કાઢીને આપવા? પપ્પા, એક કામ કર્યું હોય તો આપણે તારે જ્યારે પણ આકાશ તારી પાસે પૈસા માંગે ત્યારે આપણે કંઈક બહાનું કાઢીને વાતને ટાળી નાખવાની અને તું એમાંથી છૂટો રહી જાય, એનાથી દૂર રહેવાનું. તો તું અંજુ સાથે સગાઈ કરવાની હા પાડ દે. એ બિચારીને દુઃખી પણ છે. પપ્પા, કઈ રીતના દૂર રહો? એક તો આપણે આ સંબંધ જોડવા જઈ રહ્યા છીએ, ઉલટાના નજીક આવવા જઈ રહ્યા છે અને એ ઉલટાનો નજીક આવશે અને વારે વારે ઘરે આવીને પૈસા માગશે, ફોન કરીને પૈસા માગશે. એ સુધરે એમ તો છે નહીં. બેટા, એક મારી પાસે આ વાતનો રસ્તો છે, જો તું એ અપનાવ તો. શું રસ્તો છે પપ્પા? આ અંજુના પપ્પા સુધીરભાઈ, એને તું આકાશને આ બધી વાત તો કર. સુધીરભાઈ છે ને એ રિટાયર્ડ શિક્ષક છે, સિદ્ધાંતવાદી માણસ છે અને સર્જન પુરુષ છે. જો તું આ એના દીકરાની હકીકત તું એને નહીં જણાવીશ ને તો એના નજરમાં આપણે ગુનેગાર ગણાશું અને એને એમ થશે કે આ લોકો ખોટા માણસો છે અને મારી દીકરી સાથે સગાઈ નથી કરવાની. એ બધા એના મનમાં પ્રશ્નો થશે. એટલે આ શક પણ થવું હોય તો થાય, ન થાય તો કઈ ચિંતા નથી. પણ એના દીકરાની હકીકત તું સુધીરભાઈને કહી દે તો શું છે કે કદાચ આમાં શક પણ થઈ જાય અને ના પણ થાય, પણ એને પોતાના દીકરાની માહિતી તો મળે કે કયા રસ્તે જઈ રહ્યો છે. તમારી વાત બિલકુલ સાચી છે પપ્પા. સુધીરભાઈને આ વાતની જાણ કરવી જ પડશે. અને આવા સિદ્ધાંતવાદી માણસને જો આપણે આપણી જે હકીકત છે ને નહીં કહીએ ને તો એને ઉલટાનું એવું થશે કે આ લોકોમાં જ કંઈક રોગ દ્વેષ હશે એટલે આજ નહીં આવ્યા હોય. એટલે આપણે આ બાબત એમને પૂરેપૂરી જાણ તો કરવી જ પડશે. તો તું વહેલી તકે જાણ કરી દેજે. હા પપ્પા. અરે પણ કામ કરું છું મારું, અહીંયા ઓફિસમાં કઈ નવરાઈ મળતી નથી તો અહીંયા ઘેરે તમારે આ બધું પૂરું કરવું કે નહીં? જવાબ દેવાના હોય, અમારે માણસો હોય અમારી ઉપર. ઘરની કોઈ દી વાત ઉખેડી એ ઘરમાં કેમ હાલે કેમ નહીં એ બધી ખબર જ છે. પેલા તું મને ઈ કે અંજુ નોકરીએ ગઈ? હા, એ ઓફિસ ગઈ છે પણ એ જગ્યાએ નહીં જ્યાં એ જાતી હતી એને બદલી નાખીશ. રવિ જે ઓફિસે જતો હતો ને એ ઓફિસે અંજુ નથી જાતી. મને તો એ નથી સમજાતું કે આ રવિએ અંજુ સાથે આવું કેમ કર્યું. અરે બંને કેવા સારા મિત્રો હતા, અચાનક જ આ બધું થઈ ગયું. કાંઈ સમજાતું નથી મને. મને નથી ખબર. અંજુ કઈ વાત જ નથી કરતી કે હું થયું હું નહીં. આ રવિએ ચોખ્ખી ના કેમ પાડી દીધી હું એમ કહું. હા છે ને, આજકાલના છોકરાઓનો આ જ પ્રોબ્લેમ છે. કોણ જાણે હું એના મનમાં હાલતું હોય છે. બસ આપણી અંજુની સાથે પેલા સારી મિત્રતા કરી, બંનેને સારી દોસ્તી હતી, બંને સગાઈ કરવા માંગતા હતા અને અચાનક જ બસ કોણ જાણે શું થઈ ગયું. હવે અંજુની સાથે નથી બોલતો કે નથી એની સાથે કોઈ વાતચીત કરતો. અરે અંજુ એમ કહેતી હતી કે રવિને કોઈ બીજી છોકરી સાથે પ્રેમ છે. બોલો, તો અત્યાર સુધી ક્યાં ગયા હતા? તો અંજુને અત્યાર સુધી હું કરવા ભોળવી?
આ અંજુ રવિને પ્રેમ કરે છે, પણ રવિ અંજુના વેમમાં ન રખાય ને. એને પ્રેમ નહોતો કરવો તો પેલા ના પાડી દેવી હતી ને. હા છે ને, આ રવિ મને ગમે ત્યારે મળે ને તો મને એમ થાય છે એનો કાટલો પકડીને એને પૂછું કે આવું તે કર્યું શું કામ. આ એના કારણે બિચારી આપણી દીકરી કેટલી ડિપ્રેશનમાં જતી રહી. માંડ માંડ કરીને એના મગજમાંથી આ બધું નીકળ્યું છે. અને સારું કર્યું કે આજે નોકરીએ ગઈ. એનું મન કામમાં લાગશે ને તો આ બધા વિચારો મગજમાં નહીં આવે. પણ આપણી દીકરી બહુ નિરાશ છે. અરે ખબર નહીં હવે ક્યારે આમાંથી ને જલ્દી બહાર નીકળશે. હું તો એવું વિચારું છું કે આપણે છે ને જેમ બને એમ જલ્દી કોઈ સારું ઠેકાણું ગોતી અને અંજુનું શક પણ કરી નાખીએ. એટલે એના મગજમાંથી આ બધું આપોઆપ નીકળી જશે અને બીજાની સાથે એનું મન લાગી જશે. જોઈએ છીએ હવે. કોશિશ તો આપણે એવી જ કરીએ ને કે અંજુને જલ્દીથી આ રવિ ભૂલાઈ જાય. અને એવું સારું ઠેકાણું જલ્દી મળવું જોઈએ ને. અત્યાર સુધી આપણે સારું ઠેકાણું ગોતતા હતા, એમાં વચ્ચે રવિ આવી ગયો. આવી નહોતી ખબર, નકર આપણે રવિનું નામ જ ન લે. હા પણ હમણાં છે ને થોડાક દિવસ આપણે આમને આમ જ ચાલવું પડશે. એકદમ નોર્મલ વર્તન કરવાનું છે ઘરમાં. કોઈ આ વાતને લઈને વારે વખતે ઘરની અંદર ચર્ચા નહીં કરવાની, નહીતર પછી આ બધો માહોલ છે ને આવો તાજો ને તાજો જ રહે. બને ત્યાં સુધી અંજુની સામે તો આવી કોઈ વાતચીત કરતી જ નહીં, કે જાણે કંઈક બન્યું જ નથી એવી રીતે નોર્મલ રહેવાનું છે. તમારી વાત સાચી છે, આપણે નો વાત કરીએ, પણ એના મનમાં જે છે એ થોડું બહાર નીકળવાનું છે. અને તો અંદર ને અંદર ઘૂંટણ થયા જ કરશે. હા ભાઈ, આ સમય જે છે ને એ જ મોટો મલમ છે. એ સમય આવતા બધા ઘા રૂજાઈ જશે અને બધું સારું થઈ જશે. હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આપણી દીકરી જલ્દીથી આમાંથી બહાર નીકળી જાય. બસ રવિને ભૂલી જાય અને એક સારું ઠેકાણું મળી જાય અને આપણે એની સગાઈ એની હારે કરી દઈએ. હા થઈ જશે. મેં મારા એક બે મિત્રોને વાત કરી છે, જોઈએ છે આગળ શું થાય. જે થાય ને એ હારા હાટું જ થતું હોય. એટલે કોઈ દિવસ એ વાતનો અફસોસ નહીં કરવાનો કે આપણી દીકરી હારે આવું ખોટું થયું છે. અંજુ, અરે અંજુ, અરે અંજુ, મારી વાત તો સાંભળ અંજુ. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. અને તે મને અહીંયા ઊભી શું કામ રાખી છે? મારે તારી સાથે કઈ વાત જ નથી કરવી. તું મારી વાત સાંભળીશ પેલા. અને આટલો બધો ગુસ્સો શા માટે કરે છે? ઓ વાવ, આટલું બધું મોટું કામ કરીને આ માણસ મને પૂછે છે કે તું આટલો બધો ગુસ્સો શા માટે કરે છે? તે જે મારી સાથે કર્યું છે ને, એવું જો કોઈ બીજાએ કર્યું હોત ને તો હું અત્યારે અહીંયા ઊભી પણ ના હોત. મેં તારી સાથે કશું ખોટું નથી કર્યું. અને તે દિવસે મેં તને જે વાત કરી હતી ને, એ દિવસ તો તું યાદ જ નહીં કરતો. એ વાત તદ્દન ખોટી છે અંજુ. હા, હવે તો તું બધું ખોટું જ કહીશ. ત્યારે તો તું બહુ એવું કહેતો હતો કે મારે તારી સાથે લગ્ન નથી કરવા, સગાઈ નથી કરવી, મારી લાઈફમાં તો કોઈ બીજું જ છે. તો હવે કોઈ બીજું છે એની સાથે રહે ને, મને શું કામ બોલાવે છે? જો અંજુ, શાંત મગજ રાખીને તું વિચાર. એ બધી વાત ખોટી હતી. તને મારા પર વિશ્વાસ છે કે નહીં? બસ રવિ, અત્યાર સુધી તું જૂઠું બોલ્યો છે એટલું બસ છે. હજુ વધારે ના બોલ. અંજુ, તે દિવસે હું છે ને એટલો અપસેટ હતો ને કે મને કઈ રસ્તો નહોતો સૂઝતો. એટલે મેં તારી સાથે આવું જૂઠું બોલી દીધું. અપસેટ હતો એમાં મારો શું વાંક? હું તો તને પ્રેમ કરતી હતી ને. અને મેં તને મારા ઘરે બોલાવ્યો હતો મારા મમ્મી પપ્પાને મળવા, પણ નહીં, તું તો આવ્યો પણ નહીં અને તે તારો ફોન પણ બંધ કરી દીધો. મારો ફોન બંધ નહોતો કર્યો અંજુ. તું મારા ઉપર વિશ્વાસ રાખ. તું એક શબ્દ પણ ના બોલતો. તે છે ને તે મારો ટ્રસ્ટ બ્રેક કર્યો છે. મેં આંધળાની જેમ તને પ્રેમ કર્યો અને તે ખુલ્લેઆમ મને દગો આપ્યો. મેં તને દગો નથી આપ્યો. હું પણ તને પ્રેમ કરું છું અંજુ. સમજવાની કોશિશ કર. મારા પર ભરોસો રાખ. વાહ, હવે સડનલી તને મારા ઉપર પ્રેમ ઉભરાય છે. અત્યાર સુધી તું ક્યાં ગયો હતો? હા, એ વાતને કેટલા દિવસો થઈ ગયા અને તને આજે યાદ આવે છે કે તું મને પ્રેમ કરે છે? હું તને પ્રેમ કરું છું અંજુ. અને તારો જે આ ગુસ્સો છે ને એ તારી સમજવાની જે તાકાત છે ને એને પાછી પાડે છે, તારી સમજદારીને. બસ, મારે તારું કોઈ ભાષણ નથી સાંભળવું. એક ટાઈમ હતો જ્યારે હું તને પાગલોની જેમ પ્રેમ કરતી હતી, પણ અત્યારે હું તને નફરત કરું છું. તું બીજી વાર તારું મોઢું મને ના બતાવીશ. નીકળ અહીંયાથી. અંજુ, અંજુ, પપ્પા, આ જિંદગી પણ મારી સાથે કેવી પરીક્ષા કરી રહી છે એ જ નથી સમજાતું. અને પાછી આજે કમનસીબી એવી હતી ને કે રસ્તા પર આજે મને અંજુ મળી હતી. પછી તેને વાત કરી? પપ્પા,
હવે મેં એને બોલાવવાની ખૂબ ટ્રાય કરી, પણ એ મારી કાંઈ વાત જ સાંભળવા તૈયાર નહીં હતી. શું કરું, એટલી ગુસ્સામાં હતી ને કે એક પણ શબ્દ એ મારો સાંભળવા તૈયાર નહીં હતી. આજકાલના છોકરાઓ પૂરી વાત સમજતા નથી કે નથી સાંભળતા. અને પપ્પા, બીજી વાત એ કે આમાં મારો કોઈ વાંક નથી, છતાં પણ આ રકઝકમાં અંજુ મને જ ગુનેગાર ગણે છે. એક કામ કરીએ આપણે લે આવો સુધીરભાઈ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. જય શ્રી કૃષ્ણ અંકલ. હિંમતભાઈ, હું અહીંયા તમને નહીં પણ તમારા દીકરા રવિને મળવા આવ્યો છું. રવિને મળવા આવ્યો છું? એક શાંતિ રાખો, કઈક વાતચીત કરો. તમે રવિને મળવા આવ્યા એમ સીધા કહી દો. શું થયું ભાઈ? હું ખાલી એટલું જ કહેવા આવ્યો છું કે જો સંબંધ નિભાવવાની ત્રેવડ ના હોય ને તો આવા સંબંધ રખાય જ નહીં. તમે આવી રીતના કેમ બોલો છો ભાઈ? આ સીધું ડાયરેક્ટ સંબંધ નિભાવવાની તેવડ ન હોય. તમે જે હોય સીધે સીધું કહો, ગોળ ગોળ વાત કરવામાં. કહેવાનું ખાલી એટલું જ છે હિંમતભાઈ કે કોઈની જિંદગીની સાથે આવી રમત ના રમાય. અને તમને ખબર છે, મારી હસતી ખેલતી રમતી મારી દીકરી આજે એક જીવતી લાશ બની ગઈ છે. મારી દીકરીમાં કોઈ ચેતના નથી રહી. અરે સુધીરભાઈ, તમે થોડીક શાંતિ રાખો. એવું કઈ તમે જે સમજો છો એવું કઈ છે નહીં. જો હિંમતભાઈ, સીધી ને સટ વાત કે મેં જ તમારા દીકરાને કેવડાવ્યું હતું કે તારા વડીલોને લઈ અને અમારી ઘરે આવજો, જેથી કરીને અમે બંને વડીલો બેસી અને તમારા સગપણની બધી વાતચીત કરી અને નક્કી કરી નાખીએ. બંને છોકરાઓ રાજી હતા એટલે તો અમે હા પાડી, અને એન્ડ સમય ઉપર તમે લોકો આવ્યા નહીં. અમારે શું સમજવાનું? આ તો સારું થયું કે તમે લોકો જ્યારે મારા ઘરે આવવાના હતા ને ત્યારે અમે અમારા ઘરના ફેમિલી મેમ્બરો જ હાજર હતા. મેં કોઈ મારા સગા સંબંધીને ના બોલાવ્યા, નહીંતર એ બધાની વચ્ચે મારી તો આબરૂનો ફજેતો થાત ને. અને રવિ, તને કોઈ બીજી છોકરી સાથે પ્રેમ હતો તો તારે ચોખ્ખે ચોખ્ખું કહી દેવાય ને કે અંજુ, હું તારી સાથે સગાઈ કરવા નથી માંગતો. આવા બધા નાટક કરવાની શું જરૂર હતી? તને શું ફાયદો થયો આમાં મારી દીકરીની જિંદગી સાથે રમત રમવાનો? જુઓ સુધીરભાઈ, તમે મારા દીકરાને વાત કરો છો બરોબર છે, પણ તમને વાતની ખરેખર હકીકત ખ્યાલ નથી. તમે સમજો મારો ભાઈ, આ બધું અમે નથી આવ્યા એનું કંઈક કારણ હશે તો જ અમે નહીં આવ્યા હોય. કારણ કોઈ નથી હિંમતભાઈ, તમને ચોખ્ખું કહી દઉં. તમારો જ દીકરો મારી દીકરીના મોઢે એવું બોલેલો છે કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું, હું એની સાથે સગાઈ કરવા માંગુ છું. પૂછો એમને. બસ અંકલ, હવે છે ને આ મારા પપ્પાનું અપમાન મારાથી સહન નથી થતું. અને આમાં તમે હકીકત જાણતા નથી. આમાં વાંક છે ને મારો નહીં પણ તમારા દીકરાનો છે. શું મારા દીકરાનો? હા, આ સગાઈ ન થવાનું મૂળ કારણ છે ને એ તમારો જ દીકરો છે. એટલે તું કહેવા શું માંગે છે? મારો દીકરાનો કઈ રીતે વાંક હોય? મારા દીકરાએ આમાં શું કર્યું? સાંભળો, હું તમને હકીકત કહું છું. જ્યારે અમે તમારા ઘરે હું ને મારા પપ્પા મળવા આવવાના હતા આ સગાઈ બાબતે, ત્યારે એમના આગલા દિવસે મને તમારો દીકરો મળ્યો હતો રસ્તા પર, અને એમણે મારી પાસે 1 લાખ રૂપિયાની માંગણી કરી છે. 1 લાખ રૂપિયા. અને એવું કીધું કે આ 1 લાખ રૂપિયા તું નહીં આપે ને તો આ વાત આગળ નહીં વધે અને આ સગાઈની વાત પણ નહીં થાય. અને માંગણી કરતા કરતા ઉપરથી પાછો ધમકી પણ આપે છે કે 1 લાખ રૂપિયા જો તું મને નહીં આપે ને તો હું તને મારીશ અને આ સગાઈ પણ નહીં થવા દઉં. શું વાત કરે છે તું? સાંભળી લીધું સુધીરભાઈ, અમે શું કામ તમારી ઘરે નહોતા આવ્યા? હકીકત આ બધી હતી. તમારા દીકરો આકાશ મારા દીકરાને ધમકાવતો હતો કે જો એને પૈસા નહીં આપે ને તો આ પ્રસંગ અટકાવી દેશે, એને મારશે. તો પછી અમારે કયા મોઢે તમારી ઘરે આની સગાઈનું માગું લઈને આવવું? અરે પણ રવિ, આ મારી દીકરી અંજુ તને રસ્તામાં મળી તો તારે એમને બધી હકીકત તો કહેવી જોઈએ ને. તારે એને એવું ના કહેવાય કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું. અરે અંકલ, એ મારી કોઈ વાત સાંભળવા જ તૈયાર નહીં હતી. અને ત્યારે અમે એવું નક્કી કર્યું હતું કે અમારે આ ઝમેલામાં પડવું જ નથી. એટલે પછી મજબૂરીમાં આવીને મેં એને આ ખોટું કહી દીધું કે હું બીજી છોકરી સાથે પ્રેમ કરું છું. પણ એકચ્યુઅલી હું કોઈની સાથે પ્રેમ નહોતો કરતો. હું કન્ફ્યુઝ થઈ ગયો હતો કે હવે મારે તમને શું જવાબ આપો. અને આ તમારો દીકરો છે ને એ ટપોરી છે, ટપોરી. જરા તમે એને સમજાવો અને આખું જાણીને પછી મને ને મારા પપ્પાને કહેજો. સુધીરભાઈ, તમે એક રિટાયર્ડ શિક્ષક છો, સિદ્ધાંતવાદી માણસ છો, તમે એક સજ્જન માણસ છો. તમને આ બધી વાત જાણીને દુઃખ થાય એના હિસાબે અમે તમને કહેતા નહોતા, એટલે અમે આ સગપણ અટકાવી દીધું હતું. હવે તમે જ વિચાર કરો અમે કઈ રીતના તમારા મોઢે વાત કરો. આ તો તમે
એટલું બધું મારા દીકરાને કહો છો? મેં એને ના જ પાડી હતી, પણ છતાં પણ એ તમને કહી દીધું. કોઈ વાંધો નહીં હિંમતભાઈ. અને રવિ, તે જે કંઈ પણ આ વાત કરી ને એ વાત હવે હું મારી રીતે જાણીશ. અને જે તમે બાપ દીકરો કહો છો ને, જો એ સત્ય હકીકત હશે ને તો મને મારી ભૂલ કબૂલતા કોઈ શરમ નહીં આવે. હું તમારી માફી માગી લઈશ. અને બીજી એક વાત હિંમતભાઈ, કે જો આ જ હકીકત હોય ને તો મારી દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે હું અચકાઈશ નહીં. મારા દીકરાને પણ હું સજા આપીશ, મારા ઘરની બહાર કાઢી મૂકીશ. અને બેટા, તને એક રિક્વેસ્ટ છે કે તું મારા દીકરાના બોલ્યા સામું ન જો, તું મારી દીકરીની સામું જો. અને જો તમને લોકોને કોઈ આપત્તિ ના હોય ને તો તમે લોકો આ સગપણ બાબતે અમારા ઘરે આવો, હું તમને કેવડાવીશ. હા હા, તમ તાર સુધીરભાઈ, તમે ચિંતા ન કરો, બહુ ટેન્શન ના લો. તમે તમારી રીતના પહેલા તપાસ કરી લો, પછી તમ તાર અમને કેવડાવજો. જરૂર. તો મને રજા આપો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં તને કીધું તું ને કે એક દિવસે હકીકત જે હશે ને સામે આવી જ જશે. આજે બધી હકીકત સામે આવી ગઈ છે. ક્યાં છે આકાશ? આકાશ ક્યાં છે? કાશીની રૂમમાં હશે. આકાશ બેટા, અંજુ. હા પપ્પા. બોલો ને પપ્પા, તમે કેમ અમને ભાઈ બહેન ને અહીંયા બોલાવ્યા? ભાઈ? અરે આ નીચને તું ભાઈ ના કહીશ. તને ખબર છે આ તારી સગાઈ રવિ સાથે કેમ થતા અટકી ગઈ? આ કપાતરના કારણે. ગમે તે ના બોલો, બોલોમાં ધ્યાન રાખો. ભાઈ, બહુ વધારે સફાઈ ના આપ, મને બધી ખબર પડી ગઈ છે. શું ખબર પડી ગઈ છે? બેટા અંજુ, તને ખબર છે આ તારી સગાઈની વાત જ્યારે રવિ સાથે કરીને ત્યારે આ તારો કપાતર ભાઈ આ રવિને શું કહે કે તું મને 1 લાખ રૂપિયા આપ ને તો જ તારી સગાઈ મારી બહેન સાથે થવા દઈશ, નહીતર નહીં થવા દઉં. અને આ જ કારણે રવિએ તારી સાથે સગાઈ કરવાની ના પાડી દીધી. 1 મિનિટ, આ 1 લાખ રૂપિયા વાળી વાત તમને કોણે કરી? રવિએ કીધું મને. આકાશ, આ પપ્પા બધું શું કહી રહ્યા છે? હું સાંભળું એ બધું સાચું છે? હવે પપ્પાની ઉંમર પ્રમાણે એને થોડા ખોટા પડાય ક્યારે? હે, બુઝુર્ગ છે, આપણાથી મોટા કહેવાય, અને પપ્પા છે. હવે કહેતા છે સાચું હશે ને? અરે પણ તો તારે શું જરૂર હતી રવિની પાસે 1 લાખ રૂપિયા માંગવાની? પણ તો મેં લાખ રૂપિયા માંગ્યા, એમાં રવિને તમને કહી દેવાની શું જરૂર હતી? અને આ સગાઈ કેન્સલ કરવાની કે આની સાથે લગ્ન કરવાની ના પાડવાની શું જરૂર હતી? કરી લેવાય ને, પ્રેમ કરતો તો. એ બધું તો એક સાઈડ રહ્યું, પણ ભાઈ તારે 1 લાખ રૂપિયાની જરૂર કેમ પડી ગઈ? પર્સનલ પ્રશ્નો નહીં પૂછો, પર્સનલ પ્રશ્નો નહીં પૂછો. લાખની જરૂર હતી, મેં માંગ્યા, એને આપવાની ફરજ હતી, આપવા જોઈએ ને. પ્રેમ કરે છે તો લગ્ન નથી કરવા ને 1 લાખ રૂપિયા માટે? અરે પણ તને શરમ તો થવી જોઈએ કે નહીં? આ તારી બેનની સગાઈની વાત ત્યાં ચાલતી હતી. આ નવા સગા કહેવાય આપણા, અને એ લોકોને હજી આપણા વિશે અનુભવ નથી, આપણને એને અનુભવ નથી, અને તારે એની પાસે આવી રીતે 1 લાખ રૂપિયા મંગાય? હે, તારે રૂપિયાની જરૂર હતી તો તાર પપ્પાને વાત કરવી હતી ને. ત્યાં રવિ પાસે હું માંગવાની જરૂર હતી? અચ્છા, થોડા દિવસો પહેલાની વાત યાદ કરો તો 5000 માંગ્યા હતા, આપ્યા હતા? એટલે તારે આવી રીતે રવિ પાસે પૈસા માંગવાના? અરે તું શરમ તો કર, એ તારા વિશે કેવું વિચારતો હશે. શરમ તમે કરો, આટલા બધા રૂપિયા લઈને તમે ક્યાં જવાના છો? કોઈને આપવા નથી તો મારે ક્યાંકથી તો એડજસ્ટ કરવા લાગે નહીં? બેટા, હજી આ છે ને અંજુના લગ્નની જવાબદારી મારા માથા ઉપર છે. આવી રીતે હું પૈસો વેડફીશ તો કાલે વ્યવહારિક કામ આવશે તો હું શું કરીશ? તું તો મોઢું ફાડીને ઊભો રહી જાય. તો તમારા જવાબદારી નિભાવવાની જે વાત છે ને એનો એક કટકો લઈને સાઈડમાં મૂકી દેવાય, પછી બાકીના ઉડાડવા માટે તો રહે કે નહીં? એટલે મારી નહીં તો તું તારી બેનની તો શરમ કર થોડીક. એના વિશે તો તું વિચાર કે હજી તેનું લગ્ન જીવન શરૂ થવાનું હતું ત્યાર પહેલા તે બધું બરબાદ કરી નાખ્યું. હવે હું આની શરમ કરે? જેને પ્રેમ કર્યો છે 1 લાખ રૂપિયા આટલું લગ્ન નથી કરતો. તને શું કરવાના 1 લાખ રૂપિયા આપે? એટલે મને 1 લાખ રૂપિયા આપે કે જો આમાં કેવું છે કે ચાલો તમે એની સાથે લગ્ન કરાવવા માટે માની ગયા હોત, હું નો માન્યો હોત તો એમ સમજો કે 1 લાખ રૂપિયા મેં સમાધાનના માંગ્યા. આકાશ, તે જે આ હરકત કરી છે ને ત્યાર પછી તું માને કે ન માને મને કઈ ફરક નથી પડતો. હા, તો મને કઈ ફરક નથી પડતો એટલે તો માંગ્યા હતા 1 લાખ રૂપિયા.
હવે લગ્ન તારા હતા, ફરક તને પડવો જોઈએ ને. તારા પ્રેમીએ લગ્ન વગેરે કર્યા લાખ રૂપિયામાં. હા કાશ તારી પાસે આવી ઉમેદ નહોતી. અને બેનને પરણાવવા માટેની બધા જવાબ અમારે આપવાના હોય, તારે નહીં. તારી રાય અમારે લેવાની જરૂર નથી. જ્યારે તારે લગ્ન તારે કરવાના હોય ને ત્યારે તારી રાય તારે લેવાની હોય, અમારે નહીં. ત્યારે તું અમને ના પૂછ ને તો હાલ છે. પણ આ બેનના લગ્ન કરાવવા માટે તારે કોઈ જબરજસ્તીથી એમાં પડવાની જરૂર નથી. શું પણ ક્યારના રાય 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 કરો છો? તમારી રાય લેવાની મારે કઈ જરૂર નથી, સમજ્યા? અને બીજી વાત, મારે જે કરવું હતું એ કર્યું મેં. હવે તમારે જે કરવું હતું એ તમે કર્યું કે નહીં? પૈસા ન આપીને. તું છે ને મારી નજર સામેથી દૂર થઈ જા. અત્યાર સુધી મેં તારી ઉપર હાથ નથી ઉપાડ્યો, પણ હવે મારો હાથ ઉપડી જશે. કેટલું દૂર થઈ જાવ? વેદ, એક કામ કરો, તમારી દૂર થવાની આપણે કિંમત નક્કી કરીએ અને એ કિંમત તમે મને આપી દો, હું એટલો દૂર થઈ જઈશ. આકાશ, હા બોલ ને બેના. તું થોડી તો શરમ રાખ. મમ્મી પપ્પાની તો ઇજ્જત રાખ. તે મારું તો કઈ નાક નથી રાખ્યું, એમનું તો રાખ. તારી પણ થોડી છે ને આપણે માફી જ લઈએ. એક કામ કરો, તમે ત્રણેય છે ને આમ માપ આપી દો મને, અને એ પ્રમાણે પછી આપણે કિંમત નક્કી કરી લઈએ. મારું પણ કામ થઈ જાય, તમારું પણ કામ થઈ જાય. દૂર રહેવાની કિંમત. હું છે ને હજી અંજુનો બાપ જીવતો બેઠો છું. મારામાં તેવડ છે, હું બધું કરી લઈશ. તારી કોઈ જરૂર નથી. ચાલ ઊભો થઈને નીકળ અહીંથી. એમ થોડું હાલે. જવા દે. છૂટા પડવાના પૈસા લાગે, નકર લીગલી તમે મારા બાપ છો અને લીગલી મારી માં છે અને લીગલી મારી બેન છે. આકાશ હવે હદ થાય શું હો? બોલો, હજી નક્કી નથી કરી કિંમત ને હદ ક્યાંથી આવી ગઈ? હા નક્કી કરી લઈશ. જા, તાર થાય એ કરી લેજે. જા, 1 રૂપિયો નહીં મળે. જવા દે. કામ કરો, તમે વિચારી લો. હા વિચાર કરી લીધો. જવા દે. અડધો કલાકમાં પાછું આવું. હા જા. અને તારા પ્રેમીને કે જે લાખ રૂપિયા આપવા હોય તો તું તારે કાલે જ આપણે લગ્ન કરે. બેટા તું ચિંતા ન કર. હું રવિ સાથે વાત કરી લઈશ અને બધું જેમ હતું ને એમ બધું સારું થઈ જશે. જોયું બેટા, હું તને કહેતી હતી ને, નક્કી આમાં કંઈક એવું કારણ છે તો જ તને રવિ ના પાડે. નકર રવિ તને બહુ પ્રેમ કરે છે બેટા. આટલો વિશ્વાસ મને રવિ ઉપર હતો ને તારા પ્રેમ ઉપર. બેટા તું ચિંતા ન કર. મેં રવિને અને એના પપ્પાને અહીંયા બોલાવ્યા છે. આવો બેટા આવો. આવો ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. બેહો બેહો. બોલો ભાઈ, કેમ બોલાવ્યા? હા ભાઈ, બોલાવવામાં તો અમારા દીકરાએ કરેલી ભૂલનો સુધારો કરવા માટે તમને બોલાવ્યા છે. અને જે મારા છોકરાએ ભૂલ કરીશ ને એ ભૂલની અમે માફી માંગીએ છીએ. તો તમને ખબર તો હતી એમને કે તમારો છોકરો ભૂલ કરે છે? બસ હમણાં થોડાક દિવસ પહેલા જ ખબર પડી ભાઈ. અને એ પણ આ તમારા દીકરા રવિ દ્વારા ખબર પડી છે. મારા દીકરાએ તો મને હજી સુધી નથી કીધું કે આવી મેં ભૂલ કરી હતી. તમને તમારા દીકરાની ખબર નથી અને તમારી દીકરીના લગ્ન મારા દીકરા સાથે તમે કરાવવા માંગો છો. એટલે તમે આ બધું ઘડેલું તૈયાર છે તમારી પાસે બધું? ના ના ભાઈ, હિંમતભાઈ તમે અમારી વાતનો વિશ્વાસ કરો. આ મારા દીકરાએ જે ભૂલ કરી છે એટલે એના કારણે ભાઈ અમારે થોડું નીચા જોયા જેવું થયું છે. જુઓ ભાઈ, આપણે સંબંધી છીએ એટલે વિશ્વાસ ઉપર જ દુનિયા કાયમ છે, બરોબર? એટલે તમે આ બધી અત્યારે જે મને વાતમાં ભોળવો છો ને એની કરતા ચોખ્ખી ને ક્લિયર વાત કરો કે અમને અહીંયા બોલાવ્યા શું કામ. જો હિંમતભાઈ, આપણે મુદ્દાની વાત ઉપર આવી જઈએ. હવે મારે આ વધારે વાતને ચોળીને ચીકણી નથી કરવી. હું મારા દીકરાની કરેલી ભૂલની 7 વખત માફી માંગુ છું અને તમને પણ એવી રિક્વેસ્ટ કરું છું કે હવે તમે આ વાતને ભૂલી જાઓ અને આ છોકરાઓના મન છે તો આ છોકરાઓના મન રાજી રહે એવી રીતે આપણે આ સગપણ નક્કી કરી નાખીએ. સપણ તો બરોબર છે તમારી વાત, આપણે નક્કી કરી નાખીએ, પણ તમારા દીકરાની માફી તમે માંગો છો કેમ? તમારો દીકરો અહીંયા હાજર નથી. જો હિંમતભાઈ, મને હજી કહેતા શરમ થાય છે. મેં મારા દીકરાને છે ને ભાઈ ઘરની બહાર કાઢી મૂક્યો છે. એ કપાતરનું મોઢું હવે મારે નથી જોવું. બેટા તારું શું કેવું છે આ બાબતે? હવે પપ્પા, એમના દીકરાએ જે કામ કર્યું છે ને એ માફીને લાયક તો છે નહીં. અને આ બાબતથી મેં પણ અંજુને એકવાર સમજાવવાની કોશિશ કરી હતી, પણ એટલી ગુસ્સામાં હતી ને કે મારી કાંઈ વાત સાંભળવા તૈયાર જ નહોતી પપ્પા. અરે બેટા, હજી તો તમારે દાંપત્ય જીવન ચાલુ પણ નથી થયું તો એકબીજાની વાત સાંભળો તો ખરા પહેલા શું કહેવા માંગે છે. પપ્પા,
અંકલ એમાં એવું હતું કે એના પહેલા હું અને રવિ મળ્યા ને ત્યારે રવિએ મને એવું કહ્યું હતું કે એ મને પ્રેમ નથી કરતો અને કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે. કેમ બેટા, આ બધું સાચું છે? એટલે જો ના હિંમતભાઈ, હું આ છોકરાઓ હવે શું કે બધું બોલી નથી શકતા વધારે, એટલે હું તમને કહું કે મારા દીકરાએ જે ભૂલ કરી અને રવિની પાસેથી જે રૂપિયા માંગ્યા ને, તો તમારા દીકરાએ બંને ઘરની આબરૂને સાચવવા માટે મારી દીકરીના મોઢે એવું ખોટું કીધું કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું. અને તમે પણ વિચારો, જો રવિ મારી દીકરીના મોઢે એવું બોલે કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું, તો પછી મારી દીકરીને ગુસ્સો તો આવવાનો જ છે ને. પણ હકીકતની એને ખબર નહોતી. તો હવે કરવાનું છે શું? જો હિંમતભાઈ, મેં તમને લોકોને અહીંયા આ સંબંધ સુધારવા માટે બોલાવ્યા છે. તો મારી તો એવી ઈચ્છા છે કે હવે તમે આવ્યા છો ને, તો આપણે સગપણનો ચા પી નાખવાનો છે. વાત તમારી બરોબર છે. જો મારો દીકરો તૈયાર હોય તમારી દીકરી સાથે સગાઈ કરવા માટે, અને જો બેટા હું તમને બંનેને પહેલેથી જ કહી દઉં છું કે આ તો હજી તમારી શરૂઆત છે. આવતા સમયની અંદર આની કરતા પણ મોટા પ્રશ્નો આવશે. ત્યારે શાંતિથી જો તમારથી વાતચીત થાય એમ હોય, પ્રશ્નોનું સમાધાન થાય એમ હોય, તમને બંનેના મનમેળ હોય, તો આપણે સગપણના ચા પાણી પીએ. નહીતર હજી પણ અહીંયા આપણી પાસે સમય છે. ના ના એવું કંઈ નથી, આ તો થોડીક આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયેલી ને એટલા માટે. કાંઈ વાંધો નહીં, મને ખ્યાલ આવી ગયો આખી વાતનો. તમે ચિંતા ન કરો, આપણે સગપણના ચા પાણી પી નાખીએ અને સારું મુહૂર્ત જોઈને ચાંદલા વિધિનો પ્રસંગ પણ કરી નાખીએ. શું કેવું તમારું ભાઈ? હા હા, સારું બેટા, ખુશ? હા હા. જો સુધીરભાઈ, હવે આપણે થયા આજથી વેવાય. હા. એટલે સાંભળો વેવાય, 150 માણસ તમારા અને 150 માણસ અમારા, 300 માણસને ભેગા કરી નાનો એવો પ્રસંગ આપણે કરી નાખીએ. બરોબર ને બેટા? જરૂર. બરાબર છે, પણ જો હવે પછી હું કોઈ પણ વાત તને કહેવા આવું ને તો શાંતિથી સાંભળજે, ગુસ્સો કર્યા વગર. સાચી વાત છે.